16મી જુલાઈના અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે ત્યારે ભગવાન જગન્નાથજી મંદિર તરફથી આજે મામેરું કરાયું। જગન્નાથજી ભગવાનના વાઘાની વાજતે ગાજતે પધરામણી થઈ। મંદિર તરફથી આયોજિત મામેરામાં ગજરાજો, ભજન મંડળી અને ભક્તો જોડાયા। રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીની રજવાડી વાઘા પહેરશે। હાલમાં વાઘા અલંકારો સહિતની વસ્તુઓની મંદિર ખાતે પધરામણી થઈ ચૂકી છે। રથયાત્રાની સર્વત્ર થઈ રહી છે પ્રભુ આગમનની તૈયારીઓ। ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો મંદિરમાં જે ભગવાન જગન્નાથજીનું જે મામેરું છે તેના દર્શન અહીંયા આગળ થઈ રહ્યા છે। ભગવાન જગન્નાથજી રથયાત્રામાં કેવા સાજ શણગાર થશે તેના દર્શન કરવામાં આવે છે। જો કે અહીંયા આગળ જ્યારે ભગવાન અહીંયા નિજ મંદિરે પરત થશે ત્યાંથી લઈને અને એકમથી લઈને અને જે બીજ અને ત્રીજ સુધીના જે કલાત્મક વાઘા જે ભગવાન ધારણ કરવાના છે તેના દર્શન અહીંયા આગળ થઈ રહ્યા છે। ખૂબ જ સુંદર કલાત્મક જે વાઘા છે તે અર્પણ કરવામાં આવે છે। આપણી સાથે જે યજમાન છે તેમની સાથે વાત કરીશું। દર વખતે આ લાહવો મળે છે યજમાનનો, કેવી લાગણી મળે છે? જગન્નાથ ભગવાનની સેવા કરવાનો દર વખતે લાહવો મળે છે અને ભગવાન કરાવે એવી સેવા કરી ખૂબ આનંદ થાય છે। કાંઈ વર્ષો વર્ષ ભગવાન સેવા કરાવે એવી આશા જગન્નાથ પ્રભુને પ્રાર્થના છે। ઘણો આનંદ થાય, જેટલું કરું એટલું ઓછું છે મારા પ્રભુને અર્પણ, પ્રભુને અર્પણ। તેરા તુજકો અર્પણનો જે ભાવ છે તે તમામ યજમાન અહીંયા આગળ રજૂ કરી રહ્યા છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।